મારી જનરીનું સ્થાન સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું. આજે દિયોદરના આંગણે સદારામ બાપુના ચરણોમાં આ છાત્રાલયની અંદર સમાજ સૌ અહીં તમે ઉપસ્થિત રહ્યા. તમારું હું વંદન કરી અને સૌનું સ્વાગત કરું છું. અને આ નવો ઇતિહાસ સમાજનો બનવા જઈ રહ્યો છે. એ ઇતિહાસના તમે સૌ ભાગીદાર થજો. અને મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે, નક્કી કરો. સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો થમતો એ અંગ્રેજોને ઊભી ભૂતળીએ ભાગવું પડે. સંકલ્પ કરો કે આ સમાજના જે કઈ સમાજને પાછા પાડનારા જે કોઈ તત્વો છે એ તત્વોને આપણે દૂર કરી અને આ સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું. આજે મારે કેવું છે, હું ત્યાં ઉભો તો 2 કલાક, મને ઘણાએ કીધું કે સાહેબ, અલ્પેશભાઈને મારે કેવું છે, ઘણાએ મને કીધું કે સાહેબ માવઠાની આગાહી છે તોય અમે આ શું કે છે મગફળી ભેળા કરતા કરતા આજે રજા રાખી છે અમારી. અને આ ભાઈ મુકેશભાઈની નામની ટીમની વ્યવસ્થા ઓછી પડી છે, એના માટે હું માફી માંગુ છું સમાજની. ત્યાં વ્યવસ્થા નહીં, ઘણા તડકે ઉભા રહેવું પડ્યું છે. પણ અમે બધા જ ખાતરી આપીએ છીએ તમારું આ તપ એ આગામી સમયમાં યારે નથી જવાનું. એ સદારામ બાપુની આ ધરતી ઉપરથી હું સદારામ બાપુનો 40 વર્ષથી ભગત છું અને સદારામ બાપુને દિલમાં રાખીને જજો. આવતીકાલ તમારી છે. એ આવતીકાલને વધારવા માટે સમાજ એક બને, નેક બને, સંગઠિત રહે, શિક્ષિત રહે અને સત્ય માટે સંઘર્ષ કરતો રહે એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીશું. આપ સૌનું દિલથી સ્વાગત કરી અને સમાજને વંદન કરી, સમાજને નમન કરી મારી